ચાલો જાણીએ આજના સમાચાર। મહેસાણાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ 9/9/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજામાં વિદ્યાર્થીઓએ કરી વિશેષ ભક્તિ પ્રસ્તુતિ। આજે છાત્રાલય અને વિદ્યા મંદિર દિન નિમિત્તે મહેસાણા સ્થિત બીએપીએસ છાત્રાલયના છાત્રો અને ખેરવા સ્થિત બીએપીએસ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ ભક્તિ સંગીત અને મુખપાઠ રજૂ કરી સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કર્યો। મુંબઈના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 8/9/2025ના રોજ પધાર્યા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ પૂજ્ય શ્રી રવિશંકરજી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય સંતોએ તેમનું સ્વાગત કર્યું। મંદિરે દર્શન, અભિષેક અને આરતી દ્વારા ભક્તિ અર્ઘ્ય અર્પી તેઓએ આદરપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સાથેના સ્નેહ સંબંધોની સ્મૃતિ કરી। સારંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે તારીખ 5 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અક્ષરધામ તરફ એ વિષય પર યોજાઈ તબીબી આધ્યાત્મિક પરિષદ। વિવિધ તબીબી વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા 450 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરિષદમાં ઇન્ટરવ્યૂઝ, વર્કશોપ્સ, વિડીયો શો વગેરે વિવિધ કાર્યક્રમો માણ્યા। સાથે સદગુરુ સંતો પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય વિવેકસાગર સ્વામી અને સંસ્થાના વિદ્વાન સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સદગુરુ પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ કાર્યક્રમો। તારીખ 6/9/2025ના રોજ બીએપીએસ વિદ્યા મંદિર અને છાત્રાલય દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા। પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીએ આ સૌ બાળકોને આશીર્વાદ આપ્યા। પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો સાથે ભક્તો ભાવિકોએ તારીખ 7/9/2025ના રોજ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની ભક્તિભાવપૂર્વક તુલા કરી। આ વિશેષ સભામાં ઉપસ્થિત ભક્તોએ પૂજ્ય ત્યાગ વલ્લભદાસ સ્વામીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત કર્યો। મહારાષ્ટ્રમાં ધુલેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 7/9/2025ના રોજ સંસ્કૃત દિનની ઉજવણી સાથે યોજાયો સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સમારોહ। આ સમારોહમાં બીએપીએસ સંસ્થાના બાળકોએ સંસ્કૃત ભાષામાં વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા। આ પ્રસંગે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરનાર બાળ વિદ્વાનોના અભિવાદન સાથે ગુણાતીત ગુરુઓએ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે કરેલા કાર્યોનો પરિચય પૂજ્ય સંતોએ આપ્યો। આ પ્રસંગે મહાનુભાવો સહિત ભક્તો ભાવિકોએ ઉપસ્થિત રહી બાળ વિદ્વાનોને બિરદાવ્યા। વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 7/9/2025ના રોજ બાળકો બાલિકાઓ માટે યોજાયો નક્કર વિદ્વાન સમારોહ। બીએપીએસ શોધ સંસ્થાન દ્વારા ચાલતા સિદ્ધાંત સર્વસ્વમ અભ્યાસક્રમ અંતર્ગત બાળ વિદ્વાનોએ સંસ્કૃત ભાષામાં શાસ્ત્રોક્ત રજૂઆતો કરી। સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરનાર બાળ વિદ્વાનોને પૂજ્ય સંતોએ બિરદાવ્યા। બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે।